આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને અનુરોધ. સર્વોચ્ચ અદાલત તેના અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે. વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર આજે ટોક્યોમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો. આજે આર્જેન્ટિના સામે ભારતની હોકીની મેચ. શ્રીલંકા સામેની T20 શ્રેણીની બીજી મેચમાં ભારતે 7 વિકેટે વિજય મેળવીને 2-0થી સરસાઈ મેળવી. અને આગામી 5 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મોદીએ રાજ્યોમાં સંચાલનમાં વધુ સુધારો કરવા કેટલાક સૂચનો કર્યા હતા અને કલ્યાણ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદી ગઈકાલે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રીઓની પરિષદને સંબોધી રહ્યા હતા. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડા અને વરિષ્ઠ નેતાઓ રાજનાથસિંહ તેમજ અમિત શાહે હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા પુરસ્કૃત યોજનાઓ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી છે અને રાજ્યોએ તેના અમલીકરણ દરમિયાન ચેડા કરવાનું ટાળવું જોઈએ. સર્વોચ્ચ અદાલત તેના અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે. આકાશવાણી સમાચાર સાથેની વિશેષ મુલાકાતમાં ન્યાયમૂર્તિ KV વિશ્વનાથને જણાવ્યું હતું કે આ પહેલનો હેતુ સર્વોચ્ચ અદાલત સમક્ષ અનિર્ણિત કેસનો નિકાલ કરવાનો છે. તેમણે અરજદારોને લોક અદાલતનો લાભ લેવા વિનંતી કરી હતી. તેમણે આ પહેલને વિવાદોના સ્વૈચ્છિક અને સૌહાર્દભર્યા ઉકેલ માટેના મંચ તરીકે જણાવી હતી. ન્યાયમૂર્તિ વિશ્વનાથને ઉમેર્યું કે લોક અદાલતો ન્યાય મેળવવા માટેનું કાર્યક્ષમ અને કિફાયતી માધ્યમ છે. શિક્ષણ મંત્રાલય આજે નવી દિલ્હીમાં માણેકશો સેન્ટર ઓડિટોરિયમ ખાતે અખિલ ભારતીય શિક્ષા સમાગમ ABSS 2024 સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નવીન શિક્ષણ નીતિના અમલીકરણને આગળ વધારવાના પ્રયાસ અંગે પોતાના અનુભવ રજૂ કરશે. દિલ્હી મહાનગરપાલિકાએ જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં નિયમોનો ભંગ કરનારા 13 કોચિંગ સેન્ટરને બંધ કર્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે પૂરના કારણે એક IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાઈ જવાને કારણે 3 વિદ્યાર્થીના મૃત્યુ થયા બાદ મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે આ વિસ્તારમાં કેટલાક કોચિંગ સેન્ટરની તપાસ કરી હતી અને ભોંયરામાં ચાલતી સંસ્થાઓને સીલ કરી દીધી હતી. આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વાઘના કુદરતી રહેઠાણોના રક્ષણ માટે વૈશ્વિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો અને વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ અને સમર્થન વધારવાનો છે. વિશ્વ વન્યજીવન સંસ્થા મુજબ ભારતમાં વાઘની વસ્તી હાલમાં સ્થિર છે અને વધી રહી છે. ભારતમાં વર્ષ 1973માં પ્રોજેક્ટ ટાઇગર દ્વારા વાઘ અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી, જેનું સંચાલન રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વિશ્વના 80% વાઘ ભારતમાં છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં વાઘના સંરક્ષણ વિશે વાત કરી હતી. વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર આજે જાપાનના ટોક્યોમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ડૉક્ટર જયશંકર ગઈકાલે જાપાનની 2 દિવસની મુલાકાતે ટોક્યો પહોંચ્યા હતા. ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના ટોચના રાજદ્વારીઓને એક સાથે લાવશે. એક પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ બેઠક તેમના માટે ક્વાડના એજન્ડાને આગળ ધપાવવા અને અત્યાર સુધીની સિદ્ધિઓની સમીક્ષા કરવાની તક છે. ક્વાડ આ 4 દેશો વચ્ચેની રાજદ્વારી ભાગીદારી, ખુલ્લા, સ્થિર અને સમૃદ્ધ હિન્દ પ્રશાંત ક્ષેત્રને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ CUET UG 2024ના પરિણામ જાહેર કર્યા છે. દેશભરમાં કુલ 14,99,000 ઉમેદવારોએ 2024-25ના શૈક્ષણિક સત્ર માટે 283 કેન્દ્રીય, રાજ્ય અને ભાગ લેનારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા નોંધણી કરાવી હતી.
કાશ્મીરમાં અમરનાથ ગુફામાં પવિત્ર શિવલિંગની યાત્રા કરવા માટે આજે સવારે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી 1832 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ કાશ્મીર ખીણ માટે રવાના થયો હતો. યાત્રાળુઓ આજે સવારે 62 વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી રવાના થયા હતા. આ જૂથમાં 1358 પુરુષ, 363 મહિલાઓ, 2 બાળકો, 97 સાધુ અને 12 સાધ્વીઓનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. દરમિયાન સમગ્ર કાશ્મીર ખીણમાં તીવ્ર ગરમીના મોજા વચ્ચે જમ્મુ અને કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં જુલાઈ મહિનાનું તેનું ત્રીજું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે શ્રીનગરમાં ગઈકાલે 36.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે મોસમનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ છે. શહેરમાં 24.6 ડિગ્રી સેલ્સિયસની સિઝનની સૌથી ગરમ રાત્રિ પણ નોંધાઈ હતી, જે સામાન્ય કરતાં 5.8 ડિગ્રી સેલ્સિયસ વધારે હતી અને છેલ્લા 132 વર્ષમાં ત્રીજા ક્રમનું સૌથી વધુ તાપમાન હતું. શ્રીલંકા સામેની 3 મેચની T20 શ્રેણીમાં ભારતે બીજી મેચમાં 7 વિકેટે વિજય મેળવીને 2-0થી સરસાઈ મેળવી લીધી છે. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. યજમાન શ્રીલંકાએ મિડલ ઓર્ડર બેટ્સમેનની નિષ્ફળતાને કારણે છેલ્લી 5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 31 રન જ કર્યા હતા. 20 ઓવરની આ મર્યાદિત મેચમાં શ્રીલંકાએ 9 વિકેટ ગુમાવીને 161 રન કર્યા હતા. ભારતની બેટિંગ દરમિયાન વરસાદનું વિઘ્ન નડતા લક્ષ્યાંક ઘટાડીને 8 ઓવરમાં 78 રન કરવામાં આવ્યો હતો. યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગને પગલે ભારતે 9 બોલ બાકી હતા ત્યારે 81 રન બનાવીને વિજય મેળવ્યો હતો. હવે મંગળવારે ત્રીજી અને અંતિમ T20 મેચ રમાશે. ત્યારબાદ તેઓ કોલંબોમાં 3 વન ડે મેચ રમશે. મહિલા એશિયા કપ T20 ક્રિકેટની ફાઇનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું છે. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે 60 રન સ્મૃતિ મંધાનાએ બનાવ્યા હતા, જ્યારે રિચા ઘોષ 30 અને રોડ્રિગ્સ 29 રન બનાવીને આઉટ થયા હતા. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમે 18.4 ઓવરમાં 2 વિકેટે 167 રન બનાવી ફાઇનલ જીતી લીધી હતી. શ્રીલંકા તરફથી સૌથી વધુ હર્ષિથા સમરવિક્રમાએ 69 રન બનાવ્યા હતા. પેરિસ ઓલિમ્પિકમાં આજે મહિલાઓ માટે 10 મીટર એર રાઇફલની ફાઇનલમાં મેડલ રાઉન્ડ માટે ભારતીય નિશાનેબાજ રમિતા જિંદાલ સ્પર્ધા કરશે, જ્યારે પુરુષ વિભાગમાં અર્જુન બબુતા ભાગ લેશે. બીજી બાજુ 10 મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પેરિસ ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા મનુ ભાકર અને સરબજોત સિંઘની જોડી તથા અર્જુનસિંહ ચીમા અને રિધમ સાંગવાનની જોડી ભાગ લેશે. આજે ભારતની પુરુષ હોકી ટીમ આર્જેન્ટિના સામે રમશે. બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સની મેચમાં ભારતના લક્ષ્ય સેન બેલ્જિયમના જુલિયન કારાગ્ગી સામે રમશે. આ મેચ પહેલાં પુરુષ ડબલ્સ ગ્રુપમાં સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી જર્મન જોડી માર્ક લેમ્પ્સસ અને માર્વિન સિડેલ સામે સ્પર્ધા કરશે. પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ગઈકાલે ભારતે અનેક રમતોમાં સારો દેખાવ કર્યો હતો. ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે શૂટિંગમાં ભારતને ચંદ્રક અપાવનાર તેઓ પ્રથમ મહિલા ખેલાડી બન્યા છે. બેડમિન્ટનનો મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ માલદીવ્સના ફાતિમાત નાબા સામે સરળ વિજય મેળવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓને અનુરોધ. સર્વોચ્ચ અદાલત તેના અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે. વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર આજે ટોક્યોમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. શ્રીલંકા સામેની T20 શ્રેણીની બીજી મેચમાં ભારતે 7 વિકેટ વિજય મેળવીને 2-0થી સરસાઈ મેળવી. અને આગામી 5 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.